નમસ્કાર દર્શક મિત્રો, સરદાર સંદેશ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપની સાથે હું ઉર્વી ગોર। તો જોઈએ આજના સ્થાનિક સમાચાર। ગાંધીધામની ટાઈમ્સ ઓફ ઇન્ડિયા સ્કૂલમાં શિક્ષકોની ઘટથી વિદ્યાર્થીઓનું ભાવિ જોખમમાં મુકાયું છે। ત્યારે આ શાળા બાબતે લાગતા વળગતા પ્રશ્નોને ધ્યાનમાં લઈ તંત્રએ પગલાં લઈ શિક્ષકોની સંખ્યા વધારવી જોઈએ। ગાંધીધામના ગણેશનગર વિસ્તારમાં આવેલ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા સરકારી સ્કૂલમાં શિક્ષકો ઓછા હોવાથી વિદ્યાર્થીઓનું ભાવિ જોખમમાં મુકાયું છે। અહીં શાળાનો સમય 10:40 થી 5 વાગ્યા સુધીનો છે, પરંતુ અહીં શાળામાં બધા જ વિદ્યાર્થીઓને 1 કલાક જ શિક્ષણ આપી શકાય છે। તો 1 થી 7 ધોરણમાં ફક્ત 4 જ શિક્ષકો હોતા અને હાલમાં હાજર 3 જ શિક્ષકો હોતા 142 વિદ્યાર્થીઓનું ભાવિ જોખમમાં મુકાયું છે। તો સરદાર સંદેશની ટીમે શાળાની મુલાકાત લીધી ત્યારે અનેક બેદરકારીઓ પણ છતી થઈ હતી। જેમ કે ધોરણ 3ની વિદ્યાર્થીનીઓ ધોરણ 6માં બેસે છે, તો 1 થી 3 ધોરણના વિદ્યાર્થીઓને એક સાથે જ બેસાડવામાં આવે છે, જેથી વિદ્યાર્થીઓને ભણવામાં પણ તકલીફ પડી રહી છે, તેમજ શિક્ષણ પણ પૂરતું મળતું નથી। તો અહીં શાળામાં સફાઈ કામદાર ન હોતા રોજ બાળકો પાસેથી જ સફાઈની પ્રવૃત્તિ કરવામાં આવે છે, જેમાં અડધો સમય વેડફાઈ જાય છે। તો વિદ્યાર્થીનું ભવિષ્ય તો અંધકારમય બને તેવું લાગી રહ્યું છે। તેમજ શિક્ષકો દ્વારા હોશિયાર વિદ્યાર્થીઓને જણાવવામાં આવે છે કે બીજા નાના ધોરણના વિદ્યાર્થીઓને શિક્ષણ આપે તો જે હોશિયાર વિદ્યાર્થીઓ છે તે ક્યારે ભણશે તેવો સવાલ પણ અહીં ઉઠી રહ્યો છે। તેમજ શાળાના બાળકોને પીવાનું પાણી પણ મળી રહેતું નથી। ત્યારે સરકાર દ્વારા શાળા પ્રવેશોત્સવ જેવા કાર્યક્રમો યોજવામાં આવે છે। ત્યારે આ શાળા બાબતે લાગતા વળગતા પ્રશ્નો સામે તંત્રએ પગલાં લઈ શિક્ષકોની સંખ્યા વધારવી જોઈએ। નખત્રાણાના એક મકાનમાંથી રૂપિયા 2.40 લાખની ચોરી, તો બીજી તરફ નેત્રા ગામે 6 દુકાનોને નિશાન બનાવીને તસ્કરો રૂપિયા 1.70 લાખના મુદ્દામાલની ચોરી કરી નાસી છૂટ્યા, જેની ફરિયાદ નખત્રાણા પોલીસ હેઠળ કરાઈ। વેકેશનનો સમયગાળો પૂરો થયો અને તસ્કરો હવે આ સમયગાળામાં ચોરી કરવામાં વધુ સક્રિય બન્યા હોય તેવો તાલ પશ્ચિમ કચ્છમાં ઉભો થવા પામ્યો છે। નખત્રાણાના રહેણાંકના મકાનમાંથી 2.40 લાખની ચોરી, તો બીજી તરફ નેત્રા ગામે એકી સાથે 6 દુકાનોને નિશાન બનાવીને 1.70 લાખની માલમત્તા તસ્કરો તફડાવી ગયા હતા। આ બનાવની મળતી વિગતો મુજબ નખત્રાણાના મણિનગર વિસ્તારમાં રહેતા માધુભા ખેતસિંહ સોઢાના રહેણાંકના મકાનમાં ગત રાત્રે તસ્કરો ત્રાટક્યા હતા। મકાનના દરવાજાના તાળા તોડીને કબાટના લોકરમાંથી રોકડ રૂપિયા 2.40 લાખ તફડાવી ગયા હતા। આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે। જ્યારે નેત્રા ગામે રાત્રિના 9 થી સવારે 3 વાગ્યા દરમિયાન દિનેશભાઈ સોનીની દુકાન તેમજ અન્ય 5 દુકાનોને અજાણ્યા શખ્સોએ નિશાન બનાવીને 10 કિલો ચાંદી, મોબાઈલ, રોકડ તેમજ પરચુરણ સરસામાન સહિત 1.30 લાખની ચોરી કરી ગયા હતા। આ અંગેની જાણ નખત્રાણા પોલીસને કરવા આવતા સ્થળ પર ફિંગરપ્રિન્ટ નિષ્ણાંત FSL ગંધ પારખું શ્વાન સહિતની ટુકડી દોડી ગઈ હતી, પરંતુ હજુ સુધી કોઈ ચોક્કસ કડી મળવા પામી નથી। ભચાઉ તાલુકાના વાંડિયા ગામે વેસ્ટાર કંપની દ્વારા ખેતરોમાં ખેડૂતોની પરવાનગી વિના ગેરકાયદેસર લગાવેલા પવનચક્કી સામે ખેડૂતોનો વિરોધ। પવનચક્કીના પાવર માટે લગાવેલા થાંભલા તોડીને ખેડૂતોએ ઉગ્ર આક્રોશ વ્યક્ત કર્યો।
ભચાઉ તાલુકાના વાંડિયા ગામે વેસ્ટાર કંપની દ્વારા વાંડિયા ગામના ખેતરોમાં ખેડૂતોની પરવાનગી વિના જ લગાવેલ પવનચક્કીઓ સામે ખેડૂતોએ કર્યો વિરોધ. 5 વર્ષ પહેલા પવનચક્કી લગાવવામાં આવેલ, પરંતુ ખેડૂતોની મંજૂરી પણ ન લેવાઈ અને નથી ખેડૂતોને આ બાબતે કંઈ વળતર અપાતું, જેથી કરી ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠતા અહીંના લોકોએ પવનચક્કીના પાવર માટે લગાવેલ થંભલા ખેડૂતોએ તોડી પાડ્યા હતા અને ઉગ્ર આક્રોશ પણ વ્યક્ત કર્યો હતો કે તેમની માલિકીની જમીનમાં મંજૂરી વગર કેમ પવનચક્કીઓ લગાવવામાં આવી છે. તો આ બાબતે સરદાર સંદેશની ટીમે વાંડિયા ગામના સરપંચનો સંપર્ક કરતા તે ઓફિસ બંધ કરી ચાલ્યા ગયા હતા અને સરદાર સંદેશની ટીમે તેમની રૂબરૂ મુલાકાત માટે ઘરે પહોંચી હતી. તો મહાશયે ઘરનો દરવાજો પણ ન ખોલ્યો. તો શું આમાં સરપંચની મિલીભગત છે? ત્યારબાદ અમારા પ્રતિનિધિએ વેસ્ટાર કંપનીના મેનેજર જિગ્નેશને રૂબરૂ મળવા ગયા હતા, પરંતુ મેનેજર હાજર હોવા છતાં કાંઈ જવાબ આપ્યો ન હતો અને તેમણે કહ્યું કે મારી પાસે ટાઈમ જ નથી. તો આ બાબતે લાગતા વળગતા તંત્રએ તાત્કાલિક પગલાં લઈ ખેડૂતોને ન્યાય અપાવવો જોઈએ તેવી અહીંના લોકોની માંગ ઉઠી રહી છે. તો ગાડા માર્ગ છે તથા આજથી 5 વર્ષ પહેલા એ લોકો ગાડિયા હાટું થઈને માર્ગ કે અમે આ રૂપિયા આપશું, આજ સુધી કોઈ રૂપિયા મને વળતર ચૂકવવામાં આવી નથી. તેના પવનચક્કીના પાંખડા ને મોટા મોટા ટેલર, હા, એટલે માટે કે તમે આટલી જગ્યા આપો અને આજ સુધી અમને કોઈ વળતર મળ્યું નથી. ક્રેન ને પવનચક્કીના મોટા મોટા સાધનો બધા આવી ગયા, આજ સુધી કોઈ જવાબ આપતા નથી. હવે પવનચક્કીના બધા સંપૂર્ણ કામ કમ્પ્લીટ થઈ ગયા. ધાક ધમકીઓ અને માથાભરી લોકોને મેલે, તમારે જ્યાં જાઓ ત્યાં જાઓ, તમારી ઉપર કેસ કરવામાં આવશે, એ લોકો એવી રીતે ધાક ધમકી આપે છે. અને આ લાઈનને જે વગર પૂછે નાખી દીધી છે તે આજ સુધી કોઈ જવાબ નથી. આને વાયર નીચા છે, એને તાણ્યા છે. વાયર અમારે ટ્રેક્ટર ભરવું હોય તો કઈ રીતે ભરવું? જે આજથી અમે 10-15 દિવસ પહેલા થાંભલો અમે પાડી ગયા છે, તે પછી મારા ખેતરમાં અમારે પરવાનગી વગર અંદર વાયરિંગ કાઢીને ડાયરેક્ટ લાઈન કરી ગયા છે, તથા મારા સાધન કોઈ આજ સુધી હાલતા નથી. ઉપર ભોર નડે છે ભરવામાં, તથા મારા ઝાડ નુકસાન કરી ગયા છે. ધારો તો ઘણું કરી ગયા છે, 3 થી 4 લાખનું નુકસાન કરી મારા ઝાડી. બધા થાંભલા સામે છે, એમાં શોર્ટ મોકલી ગયા, રાતે નાખ્યો હતો શોર્ટ. તેના પુરાવો પણ અમારી સાથે છે, બધું કમ્પ્લીટ. હા, ખેતરમાં બી 7 થાંભલા નાખી ગયા છે એ લોકો, અને એ લોકો આજ સુધી કઈ જવાબ દેતા નથી. ઓછામાં ઓછા 6 વર્ષ થઈ ગયા છે અને નીલા બાવર બી કાપી નાખ્યા છે બધા ખેતરની અંદરના દેશી બાવર. અને ઓછામાં ઓછા એક થાંભલાના 5 લાખ રૂપિયા મળવા જોઈએ અને એ લોકોએ કોઈ ચીજની વળતર દીધી નથી. જો 6 વર્ષ પહેલા દીધા હોય એ વળતર, તો આજે અમારા ડબલની ગણતરી થઈ ગઈ હોય, ડબલ જેવા પહોંચી ગયા રૂપિયા. અને પીએસઆઈ સાહેબથી વાત થઈ હતી તો એને 20 તારીખ સુધીની મુદત આપી છે. વેસ્ટાસ કંપની વાળા આવ્યા હતા ઉમા કને પોલીસ ચોકીમાં. અમને નથી લાગતું કે એ કામ કરશે ખરા, કેમ કે બધા મળેલા જ છે એની સાથે. પોલીસ બી મળેલ છે, એના કંપનીના માણસો બી મળેલા છે. અહીંયા જે કોન્ટ્રાક્ટ લીધો છે એ બધાને રૂપિયા પહોંચાડે છે. એ અમને એક જ વસ્તુ કહે છે કે તમારે જે કરવું હોય કરી લ્યો, કાંઈ નહીં થાય તમારાથી, તમારી જમીને શ્રી સરકારમાં જશે ને બધું થઈ જશે, એમ કે છે. અને માણસો બી એના ઘણી વાર આવે છે, ધમકાવે છે. હું મારા ખેતરે બેઠો હતો અને એ લોકો પવનચક્કીનો રસ્તો હાંકતા હતા, ગાડીઓ આવતી હતી. હું મારા ખેતરે બેઠો હતો ને મેં એ લોકોને કીધું કે તમે ભાઈ શા માટે મારા ખેતરમાં હાંકો છો? તો એ લોકોએ પછી કબરાઉવારે મારા માથે હુમલો કરાયો, રાવરિયા કાનજી જગાએ કબરાઉવાળાએ. અને પછી અહીંયાથી હું ભાગી છૂટ્યો તો મારા ઘરમાંથી પાછા મૂક્યા 4 જણાને મારવા માટે. આ મારી ખેતી છે, એની અંદર આ લોકોએ થાંભલા નાખી દીધા છે. મારી કોઈ પરવાનગી લીધી નથી હજી સુધી. છેલ્લા 8 વર્ષથી હું એમને કોન્ટેક્ટ કરું છું, કાનજીભાઈ જગાભાઈ રાવરિયાને, પણ એ કોઈ દાદ દેતા નથી. અને વેસ્ટાસ કંપનીમાં બી મેં લેટર મોકલાવેલો છે, એમનો બી કોઈ જવાબ આવ્યો નથી હજી સુધી. આ થાંભલા છે, પવનચક્કીની લાઈન જાય છે આમાં લાઇટની. અને અહીંયા કને આ લોકોએ રોડ બી કાઢ્યો છે, જેમાં હેવી વેહિકલ વાકે છે અને ધાક ધમકી દે છે બધાને. ગાડા માર્ગ છે ટોટલ. અને ખેતરમાં બી દબાણ કર્યો છે રોડનું, અને બધે ખેડૂતો સાથે ચીટિંગ બી ઘણા જણા સાથે કર્યો છે. આ લોકોએ અરજી આપી છે સામખિયારી પોલીસ ચોકીમાં, ભચાઉ મામલતદારમાં, ગ્રામ પંચાયતમાં. મારે ઘેર આવ્યા રાવરિયા કાનજી જગા, ચાય પાણી પીધા, બેઠા. મને ટેમ્પરરી માર્ગ હાલવા દો કે હું તમને 40,000 રૂપિયા આપીશ, મહિના પૂરતો હાલવા દો. આજ દી સુધી આપ્યો નહીં. મને આ ઓફિસે બેસાડ્યો, અહીંયા ઓફિસ છે પવનચક્કીની,
મને કહે અહીંયા બેસો તમે, એટલે હું બેઠો. 4 વાગ્યા સુધી રાહ જોઈ. વલી મોહમ્મદ ભૂરા અને હુસનભાઈ, વલી મોહમ્મદ હુસન અને કાનજી જગા રાવરિયા, એ ત્રણે ગયા વાંહે વરીને આવ્યા નહીં. આજ દી સુધી વાટ જોઈ. 2 વખત ગાંધીધામ ગયો, હવે કાંઈ નથી, હાથ અધર કરી લીધા એને બસ. નવકાર રેસિડેન્શિયલ પ્લોટ માંડવીથી 4 કિલોમીટર દૂર અને મધ્યમ વર્ગને પરવડે તેમજ બંગલા બનાવવા માટે સુંદર તેમજ નયનરમ્ય વાતાવરણ. માંડવીમાં ચાલતા બીજા અને અન્ય પ્રોજેક્ટ કરતા તદ્દન વ્યાજબી ભાવે પ્લોટ. આ પ્લોટ મેન હાઈવે ટચ NA થયેલ પ્લોટો કોડા રોડથી માંડવી જતા રોડ પર, 72 જિનાલાથી 6 કિલોમીટર દૂર, માંડવી બીચથી 8 કિલોમીટરના અંતરે, 20 કિલોમીટર નાલકો GMDC પ્રોજેક્ટ તેમજ 6 લાઇન નેશનલ હાઈવે રોડ. તો આ કિંમતી તકને ચૂકશો નહીં. આ તકને ઝડપી જિંદગીને નવું નજરાણું આપો. કોમલ કોમ્પ્લેક્સ, ગ્રાઉન્ડ ફ્લોર, પ્લોટ નંબર 305, વોર્ડ 12B, ગાંધીધામ કોઓપરેટિવ બેંકની બાજુમાં, ગાંધીધામ કચ્છ. પિનકોડ નંબર 370-201. ટેલિફોન નંબર 02836 228191. રોહિત મહેતા, મોબાઈલ નંબર 9825411317. ધવલ મહેતા, મોબાઈલ નંબર 9737181818. અંજાર નજીકથી પોલીસે વાહન ચેકિંગ દરમિયાન 90 બોરી કોલસો ભરેલું ટ્રક ઝડપી પાડ્યું હતું. તેમજ ટ્રક ચાલક માલના આધાર પુરાવા રજૂ ન કરી શકતા 2 શખ્સોની અટક કરાઈ. અંજાર નજીકથી પોલીસે ગતરાત્રિ વાહન ચેકિંગ દરમિયાન 90 બોરી કોલસો ભરેલું એક ટ્રેક્ટર ઝડપી પાડ્યું હતું. પોલીસે ટ્રેક્ટર ચાલક પાસે માલના આધાર પુરાવા માંગતા રજૂ ન કરી શકતા પોલીસે 2 શખ્સની કલમ 41(1)D મુજબ અટક કરી ₹2.29 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. અંજાર પોલીસમાંથી મળતી માહિતી પ્રમાણે અંજાર પોલીસનો સ્ટાફ ગત રાત્રિના 11 વાગ્યાના અરસામાં ભીમાસર ફાટક નજીક ચેકિંગમાં હતો. ત્યારે ત્યાંથી GJ12DJ 140 નંબરનું ટ્રેક્ટર નીકળ્યું હતું, જેથી પોલીસે તેને અટકાવીને તલાશી લેતા અંદરથી 90 બોરી કોલસો મળી આવ્યો હતો. જેને પગલે પોલીસ સ્ટાફે ટ્રેક્ટરના ચાલક પાસે કોલસાના જથ્થાનું બિલ માંગ્યું હતું, પરંતુ બંને ગલ્લાતલ્લા કરવા લાગ્યા હતા, જેથી પોલીસને કોલસો ચોરાવ હોવાની શંકા ગઈ હતી અને ચાલક હબીબી નૂર મહમદ ચાવડા અને અકબર સુલતાન ત્રાયાની ટ્રેક્ટર અને કોલસો મળીને કુલ ₹2,29,500નો મુદ્દામાલ સાથે અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સ્વચ્છતા અભિયાનની વાતો તો કરવામાં આવે છે, પરંતુ ગાંધીધામના સુંદરપુરી વોર્ડ નંબર 12માં કચરાના ઢગલાની સમસ્યાથી લોકો પરેશાન, છતાં પણ તંત્ર દ્વારા કાંઈ જ પગલાં લેવામાં આવતા નથી. સરકાર દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, ત્યારે અહીંના સુંદરપુરી વોર્ડ નંબર 12માં કચરાના ગંજના ગંજ પડ્યા છે, તેમજ ગટરોનો નાલા ગટરથી છલી રહ્યા છે, પરંતુ આ બાબતે તંત્ર દ્વારા કાંઈ જ પગલાં લેવામાં આવતા નથી. તો અહીંના રહેવાસીઓએ જણાવ્યું છે કે આ કચરા અને ગટરની સમસ્યાના કારણે મચ્છરોનો ઉપદ્રવ પણ વધી રહ્યો છે, તેમજ અહીંના લોકોમાં રોગચાળો પણ ફેલાઈ રહ્યું છે. ત્યારે નગરપાલિકાએ આ વિસ્તારમાં સફાઈ અભિયાન હાથ ધરી તાત્કાલિક લોકોને પડતી હાલાકી દૂર કરવી જોઈએ તેવી માંગ અહીંના લોકોમાંથી ઉઠી રહી છે. ગાંધીધામ નેશનલ હાઈવે પર બ્રિજનું કામ ચાલુ છે. એ દરમિયાન મારુતિ અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાતા બંને ચાલકો વચ્ચે બોલાચાલી થઈ હતી, જેના કારણે હાઈવે પર ટ્રાફિક જામ થઈ હતી. ગાંધીધામ નેશનલ હાઈવે પર બ્રિજનું કામ ચાલુ છે, ત્યારે દરરોજ અકસ્માતો થયા કરે છે. ત્યારે આજ રોજ સવારે વધુ એક અકસ્માતનો બનાવ બન્યો હતો, જેમાં મારુતિ 800 નંબર 4603 ટ્રેલરને રોંગ સાઈડમાંથી ઓવરટેક કરવા જતા ટ્રેલર નંબર GJ1 CV 2558માં અથડાઈ જતા કારમાં સામાન્ય નુકસાન થયું હતું, જેથી અલ્ટો ચાલક ઉશ્કેરાઈ જતા લુખ્ખી દાદાગીરી કરી ડ્રાઈવરને માર મારવામાં આવ્યો હતો અને કલાકો સુધી ટ્રાફિક જામ થઈ હતી.
તો આવી રીતે હાઈવે પર લુખ્ખી દાદાગીરી કરનારા તત્વો સામે પોલીસે લાલ આંખ કરવી જરૂરી બની છે. ગાંધીધામ શહેરના બી ડિવિઝન મથકે વધુ એક છેડતીનો બનાવ નોંધાયો છે. આ બાબતે વધુ તપાસ પોલીસ કરી રહી છે. ગાંધીધામમાં ગુનાખોરીનો ગ્રાફ અને દારૂનું દૂષણ વધ્યું છે, ત્યારે આજે વધુ એક છેડતીનો બનાવ શહેરના બી ડિવિઝન મથકે નોંધાયો હતો. પ્રાપ્ત થતી વિગતો મુજબ છોટેલાલ અમૃતભાઈ પાસવાની ફરિયાદને તાકીને આરોપી ચતુર વેરશી કોલી ગઈકાલે સાંજે 6:15 અરસામાં ઝોન ગોલાઈ પાસે આવેલ ભીડભંજન હનુમાન મંદિરમાં જસલીબાઈ ખાડા પર સૂતા હતા ત્યારે તેમની છેડતી કરી હતી. તો આ બાબતે વધુ તપાસ પોલીસ કરી રહી છે. નવકાર રેસિડેન્શિયલ પ્લોટ માંડવીથી 4 કિલોમીટર દૂર અને મધ્યમ વર્ગને પરવડે તેમજ બંગલા બનાવવા માટે સુંદર તેમજ નયનરમ્ય વાતાવરણ. માંડવીમાં ચાલતા બીજા અને અન્ય પ્રોજેક્ટ કરતા તદ્દન વ્યાજબી ભાવે પ્લોટ. આ પ્લોટ મેઇન હાઈવે ટચ NA થયેલ પ્લોટો કોડા રોડથી માંડવી જતા રોડ પર, બોંતેર જિનાલાથી 6 કિલોમીટર દૂર, માંડવી બીચથી 8 કિલોમીટરના અંતરે, 20 કિલોમીટર નાલકો GMDC પ્રોજેક્ટ તેમજ 6 લાઇન નેશનલ હાઈવે રોડ. તો આ કિંમતી તકને ચૂકશો નહીં. આ તકને ઝડપી જિંદગીને નવું નજરાણું આપો. કોમલ કોમ્પ્લેક્સ, ગ્રાઉન્ડ ફ્લોર, પ્લોટ નંબર 305, વોર્ડ 12B, ગાંધીધામ કોર્પોરેટિવ બેંકની બાજુમાં, ગાંધીધામ કચ્છ. પિનકોડ નંબર 370-201. ટેલિફોન નંબર 02836228191. રોહિત મહેતા. મોબાઈલ નંબર 9825411317. ધવલ મહેતા. મોબાઈલ નંબર 9737181818. ગાંધીધામ શહેરમાં ગુજરાત હાઉસિંગ બોર્ડમાં પોલીસ ક્વાર્ટરની સામે આવેલ સાંઈબાબા મંદિરમાં કોઈ અસામાજિક તત્વોએ મૂર્તિ ખંડિત કરતા લોકોમાં રોષ પેદા થયો છે. પોલીસ આવા તત્વોને જલ્દી ઝડપી પાડે એવી લોકમાંગ. ગાંધીધામ શહેરના ગુજરાત હાઉસિંગ બોર્ડમાં પોલીસ ક્વાર્ટરની સામે સાંઈબાબા મંદિર આવેલ છે, જ્યાં ભાંગફોડિયા તત્વોએ મંદિરને નિશાન બનાવી મૂર્તિ ખંડિત કરી હતી. પોલીસના સત્તાવાર સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ આ બનાવ ગઈકાલે 11 વાગ્યાથી સાંજે 5 વાગ્યાના અરસામાં બન્યો હતો. સાંઈબાબા મંદિરનું તાળું તોડી મૂર્તિને ખંડિત કરી હતી. લલિત રામાધર મિશ્રાની ફરિયાદને આધારે ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અને ઉલ્લેખનીય છે કે ગત મહિને આ જ વિસ્તારમાં મહાકાળી માતાજીના મૂર્તિ અસામાજિક તત્વોએ ખંડિત કરી હતી. તો આવા અવારનવાર બનતા બનાવો ચિંતાજનક છે, ત્યારે આવા અસામાજિક તત્વોને પોલીસ ઝડપી પાડી સબક શીખવાડે તેવી લોકમાંગ ઉઠી રહી છે. આજના આ મોંઘવારીના જમાનામાં શહેરી વિસ્તારમાં ઘરનું ઘર હોવું ઘણું કઠિન છે, પરંતુ રાજ્ય સરકાર દ્વારા સરકારી કર્મચારીઓને 90 ચોરસવાર અને 135 ચોરસવારના પ્લોટોની ફાળવણી કરવામાં આવે છે. ગત 6 નવેમ્બરના રોજ આનંદીબેન પટેલે ભુજની RD વરસાણી સ્કૂલ ખાતે ડ્રો યોજી સરકારી કર્મચારીઓને પ્લોટની ફાળવણી કરી છે. જે કર્મચારીને ડ્રો દરમિયાન પ્લોટ મળ્યા છે તે કર્મચારીમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે. 159 કર્મચારીઓને આ પ્લોટનો લાભ મળ્યો છે. ભુજના પ્રમુખ સ્વામીનગર પાછળ BSF ગેટ પાસે સર્વે નંબર 161માં 110 સરકારી કર્મચારીઓને 90 ચોરસ મીટરના પ્લોટ મળ્યા છે. સર્વે નંબર 163માં 135 ચોરસ મીટરનો એક પ્લોટ, જ્યારે સર્વે નંબર 173માં 135 ચોરસ મીટરના 148 પ્લોટની ફાળવણી ગુજરાત રાજ્ય સરકારી કર્મચારીઓ માટે કરવામાં આવી છે. જે કર્મચારી સરકારી નોકરી કરતો હોય અને તેની નોકરી 5 વર્ષથી વધુ હોય તે કર્મચારી પ્લોટ માટે અરજી કરી શકે અને તે કર્મચારીને 90 ચોરસ મીટરનો પ્લોટ મળે છે. જ્યારે પતિ પત્ની 2 વ્યક્તિ સરકારી કર્મચારી હોય એવા સંજોગોમાં 135 ચોરસ મીટરના પ્લોટ આ દંપતીને મળી શકે તેમ છે.
90 ચોરસ મીટર અને 135 ચોરસ મીટરના પ્લોટમાં અંદાજે અરજદારને 2 લાખ રૂપિયા જેટલી રકમ ભરવી પડશે. જંત્રીના ભાવ મુજબ આ સરકારી કર્મચારીઓને 75% ભાવમાં રાહત આપવામાં આવે છે, જે સંદર્ભે એક પટાવાળાથી લઈને તમામ સરકારી અધિકારી અને કર્મચારીને આ મોંઘવારીના જમાનામાં પોતાનું ઘરનું ઘર મળી રહે છે. તે યોજના અંતર્ગત સરકાર દ્વારા આ સ્કીમ ચલાવવામાં આવી રહી છે. ટોટલ પ્લોટ 159 છે. સર્વે નંબર 161 અને સર્વે નંબર 163 મુંદ્રા રિલોકેશનની પાછળ BSF ને ત્યાં આગળ આવેલ છે અને એ બહુ સારામાં સારી જમીન છે અને એમાં પટ્ટાવાળા ભાઈથી કરીને ડેપ્યુટી કલેક્ટર સુધી પણ માંગણી કરી શકે. આવું આખા ગુજરાતમાં ક્યાંય નથી થતું, જેથી કર્મચારીઓને જે આ પ્લોટ મળશે તેના ઘરનું ઘર બનવાનું સપનું સાકાર થશે. ટોટલ 159 પ્લોટ હમણાં ફાળવવામાં આવશે, જે માનનીય મુખ્યમંત્રી શ્રી આનંદીબેન પટેલે બધેની વચ્ચે માતૃશ્રી RD વરસાણી હાઈસ્કૂલ ખાતે રેન્ડમમાં ડ્રો કર્યો હતો. એમાં કાંઈ ખોટું થઈ શકે નહીં. માનનીય કલેક્ટર સાહેબ હાજર હોય, સંસદ સભ્ય બધા હાજર હતા, ધારાસભ્ય હાજર હતા. હવે એની જે પ્લોટની પ્રોસિજર છે એ અત્યારે ટોટલ 159 એટલે સર્વે નંબર 173 છે, એની અંદર ટોટલ 135ના 48 પ્લોટ છે ને સર્વે નંબર 163 છે, એમાં 16 નંબરનો પ્લોટ બાકી હતો એ આપશે. જ્યારે સર્વે નંબર 161ની અંદર 90 ચોરસ મીટરના 110 પ્લોટ ફાળવવામાં આવ્યા, જેની કિંમત મૂલ્યાંકન હવે નક્કી થશે કેટલા પૈસા ભરવાના. આજથી 2 વર્ષ પહેલા જે 90 ચોરસ મીટર હતો સાહેબ, એની કિંમત 1,85,000 રૂપિયા કર્મચારીને ભરવાના આવતા હતા અને 135 ચોરસ મીટરના 4,80,000 જેવા ભરવાના થતા. એમાં 90 ચોરસ મીટરમાં એવો સરકારશ્રીનો નિયમ છે, પરિપત્ર છે કે યંત્રીના ભાવ જે નક્કી થાય એના 25%માં સરકારી કર્મચારીને રાહત દરે પ્લોટ આપવામાં આવે. એવી રીતે અધિકારીમાં લાગુ પડે, એની અંદર 33% ભરવામાં આવે. એટલે આમાં તો ઓફિસમાં 10:30 થી 5 સુધીનો સમય રાખેલો છે, કેમ કે મારે તો નોકરી કરવી પડે, 10:30 થી 5 ઓફિસમાં બેસવું પડે. પણ અમારો મહામંડળનો રૂમ છે, હું એક મારા મિત્ર છે જે નોકરી નથી કરતા, એ બેસે અને પોતાની કર્મચારીઓને જ્યારે ટાઈમ મળે 10:30 થી 5માં મંડળના રૂમમાં પણ લગાડેલો છે, માનનીય કલેક્ટર સાહેબની ઓફિસમાં લગાડેલો છે. તમે પણ જોઈ શકો છો, પોતાનું સિન્યુટી નામ જોઈ જાય અને નકશામાં નંબર એ પ્રમાણે જોઈ લે. કચ્છ માટે અત્યંત શરમજનક ઘૃણાસ્પદ બનાવ સંદર્ભે પડાણામાં થયેલ સામૂહિક બળાત્કારના 5 આરોપીને પકડી પડાયા છે. પોલીસ દરેક આરોપીને સખ્ત સજા આપે તેવી લોકમાંગ. ગાંધીધામ તાલુકાના પડાણાની સીમમાં 12મા ધોરણમાં અભ્યાસ કરતી યુવતી તથા તેના બોયફ્રેન્ડને ઠેકેદારે ચાયનું બહાનું કાઢી રૂમ ઉપર તેડી ગયા હતા. બાદમાં અન્ય 7 ઈસમોને બોલાવી વારાફરતી બળાત્કાર ગુજારતા સમગ્ર કચ્છ શરમથી ઝૂકી ગયું છે. આ પ્રકરણમાં 7માંથી 5 આરોપી નિતેશ અને શિવા યાદવ, શંકરકુમાર યાદવ, ચંદન યાદવ, કૃણાલ યાદવ વગેરેને આજે ગાંધીધામની કોર્ટમાં રજૂ કરાયા હતા. ત્યારબાદ તમામને પાલારા જેલના હવાલે કરાયા છે. કચ્છમાં બહારથી મજૂરી કે ધંધા અર્થે આવનારા લોકો દ્વારા કેટલો ક્રાઇમ થાય છે તે આંકડા પણ પોલીસે તપાસવા જોઈએ. કચ્છમાં પડાણા ગામે સામૂહિક બળાત્કારથી લોકોનું માથું શરમથી ઝૂકી ગયું છે. જોવાનું એ રહ્યું કે પોલીસ કેટલી ગંભીરતાથી પુરાવા એકઠા કરી કોર્ટ પાસે રજૂ કરી સજા કરાવે છે, તે હવે ભવિષ્ય બતાવશે. પોલીસે વધુ સખ્તાઈથી કાર્યવાહી બેસાડી ધાક બેસાડતા પગલાં લેવાય તેવી લોકમાંગ છે. આ અંગે વધુ વિગતો આપતા તપાસનીય અધિકારી આશાપુરા ન્યૂઝ ચેનલ ભુજથી બોલું છું. અમારી ન્યૂઝ ચેનલ છે આશાપુરા અને કચ્છિયર. હજી સાહેબ આજે જે આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા પછી શું કાર્યવાહી થઈ? હજી કોર્ટમાં છે, હવે ખબર પડે. અચ્છા, આપણે આજે રિમાન્ડની માંગણી કરી છે સર? રિમાન્ડની જરૂર નથી એમાં કઈ. અચ્છા, રિમાન્ડની જરૂર નથી. અચ્છા, તો અત્યારે જતું તો મળી ગયું છે, બાકીના નામ વધુ હવે તો એ કોર્ટમાં હોય પાસે. હા, ચાલો વારે થઈ છે લગભગ. અચ્છા સાહેબ, આજે 5 આરોપી પકડવાના, બીજા 2 પકડવાના બાકી ને? હા, બાકી થઈ હતા ને, એના નામ ખોલવાના પકડવાના તજવીજ ચાલુ છે એની. અચ્છા, તો એટલે આ રિમાન્ડ આપણે માંગ્યા નથી આજ? રિમાન્ડ ની જરૂર જ નથી. રિમાન્ડ શું કઈ કોઈ વસ્તુ કઢાવવાની હોય તો રિમાન્ડ માંગણી કરવાની હોય. અચ્છા, હજી કોર્ટે હજી એને પોલીસ કસ્ટડીમાં સોંપવા કે ક્યાં સોંપવા હજી નક્કી નથી થયું, ચુકાદો નથી આવ્યો? ના ના. ઓકે, પણ એ જેલમાં જ જઈ છે. અચ્છા, ધન્યવાદ. જેલ હવાલા થવાનું. હવે જોવાનું રહ્યું કે પીડિતાને ન્યાય મળે છે કે કેમ. નવકાર રેસિડેન્શિયલ પ્લોટ
માંડવીથી 4 કિલોમીટર દૂર અને મધ્યમ વર્ગને પરવડે તેમજ બંગલા બનાવવા માટે સુંદર તેમજ નયનરમ્ય વાતાવરણ. માંડવીમાં ચાલતા બીજા અને અન્ય પ્રોજેક્ટ કરતા તદ્દન વ્યાજબી ભાવે પ્લોટ. આ પ્લોટ મેઇન હાઈવે ટચ NA થયેલ પ્લોટો કોડા રોડથી માંડવી જતા રોડ પર, બોંતેર જિનાલાથી 6 કિલોમીટર દૂર, માંડવી બીચથી 8 કિલોમીટરના અંતરે, 20 કિલોમીટર નાલકો GMDC પ્રોજેક્ટ તેમજ 6 લાઇન નેશનલ હાઈવે રોડ. તો આ કિંમતી તકને ચૂકશો નહીં. આ તકને ઝડપી જિંદગીને નવું નજરાણું આપો. કોમલ કોમ્પ્લેક્સ, ગ્રાઉન્ડ ફ્લોર, પ્લોટ નંબર 305, વોર્ડ 12B, ગાંધીધામ કોઓપરેટિવ બેંકની બાજુમાં, ગાંધીધામ કચ્છ. પિનકોડ નંબર 370-201. ટેલિફોન નંબર 02836 228191. રોહિત મહેતા. મોબાઈલ નંબર 9825411317. ધવલ મહેતા. મોબાઈલ નંબર 9737181818. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સરદાર સંદેશ સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી ઉર્વી ગોરને રજા આપશો. નમસ્કાર.